સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપાની 1168મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી। શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે પુત્ર રૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી વચનામૃતના આચાર્ય સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા સંવત 1923ની વૈશાખ વદ ચોથ તારીખ 52/5/1867ને બુધવારે પ્રાગટ્ય થયું હતું। આ ઐતિહાસિક મહાન પર્વની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી મહંત શ્રી સનાતન સ્વરૂપ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી અને મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી હરણી રોડ સ્થિત શ્રી મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં સાંજના 8 વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાન નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સંતોએ કર્યું હતું। ત્યારબાદ સંતો હરિભક્તોએ પૂજન અર્ચન કરી આરતી ઉતારવાના અનમોલ લહાવા લીધા હતા। સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપાએ સંવત 1094-40માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી એવી શુભ નામ ધારણ કરાવ્યું। યાદ રહે શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી શ્રીએ વડોદરા શહેરમાં ઘર ઘર પધારમણી કરી અનેકો મુમુક્ષુઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદર્શ સત્સંગી બનાવ્યા હતા। રિપોર્ટર શૈલેષ સોલંકી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત હરણી શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા તેમજ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતો તેમજ સદગુરુવર્ય શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાની પ્રાગટ્ય દિન એ આજે સંતો અને હરિભક્તોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો। સાધુ શ્રી સનાતન સ્વરૂપદાસજી ગુરુવર્ય શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા જય શ્રી સ્વામિનારાયણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।